નમસ્કાર, પાંચના પંચ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું અરવલ્લીથી. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં કાર્તિક સુદ પૂનમના પાવન દિવસે દિવાળી અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. ભગવાન શામળિયા મહારાજને રંગબેરંગી વાઘા, સુવર્ણ અલંકાર અને સુવર્ણ મોરપીંછ મુગટથી સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. ભક્તો વહેલી સવારથી જ મંદિરમાં ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવ સાથે દર્શન કર્યા હતા અને પ્રાર્થના કરી હતી. શામળાજીનો મેળો ગુજરાતનો સૌથી લાંબો ચાલતો લોકમેળો ગણાય છે, જે કાર્તિક સુદ એકમથી પૂનમ સુધી ભક્તિભાવથી ઉજવાય છે. હું 20 વર્ષથી આવું અને જે શામળાજીનું જૂનું લોકેશન હતું એ મારો એક વિચાર હતો સુંદર. હું ખોટું નહીં બોલું કે શામળાજીનું લોકેશન સરસ થાય એ મને પહેલેથી શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને ભૂમિપૂજન કર્યું તે રીતે હું અહીંયા જ હતો. એટલે મારું સપનું એક ભગવાને સાંભળ્યું આવે છે ને ખૂબ ખૂબ પરિવાર ધન્ય થયો છે. જય હો શામળાજી. અને શામળાજીમાં દેવ દિવાળીનું પર્વ ખૂબ જ મોટી રીતે ઉજવાય છે. આજે કાર્તક સુદ પૂનમ છે. પૂનમનો મહાપર્વ હોય છે, મહામેળો હોય છે. સરસ મજાના ભગવાનના વાઘા છે, મુંગટ સરસ ધાર્યો છે, ધજાઓ સરસ મજાની ચડાવાય છે. એક નહીં અનેક